સવારના નાસ્તામાં દહીં સાથે જો આવા નવા પરાઠા મળી જાય તો બીજું કંઈ નહીં જોવે. તો સવારમાં જો તમને આલુ પરાઠા ખાવાનું મન હોય પણ જો લોટ બાંધવો, સ્ટફિંગ કરવું અને સ્ટફ કરવું, વણવાની બધી ઝંઝટ વગરના એકદમ નવી રીતે આલુ પરાઠા, તમે આલુ પુડલા પણ કહી શકો, બહુ ટેસ્ટી એવા અને સિમ્પલ એવા બનાવવાનું છે. અને બાળકોથી લઈ મોટા બધાને ખાવાની આ પરાઠા બહુ જ મજા પડી જશે. તમે એને લીલી ચટણી, ટમેટાની ચટણી કે પછી આ રીતે દહીં સાથે સર્વ કરી શકો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું લિક્વિડ આલુ પરાઠા. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો માત્ર 10 મિનિટ જ લાગશે જો બાફેલા બટેટા તમારા તૈયાર હશે. તો સૌથી પહેલાં બેટર બનાવીશું. એના માટે એક બોલમાં આપણે 3 મીડિયમ બાફેલા બટેટા, તો લગભગ 1 કપ, તો જેટલા તમે આલુ પરાઠાના બટેટાનું સ્ટફિંગ જે રીતે લેતા હોય લોટ અને બટેટાનું પ્રમાણ એ રીતે પણ લઈ શકો. અને તમારે જો બટેટાનું પ્રમાણ ઓછું રાખવું હોય તો એ રીતે પણ તમે લઈ શકો. તો અહીંયા ખમણી લઈ લઈશું અને મેં 3 મીડિયમ બાફેલા બટેટાને આપણે ખમણીના મદદથી ખમણી લઈશું. તો જો તમે મેશ કરશો તો મોટા મોટા ટુકડા રહી જશે, એટલા માટે તમારે ખમણીના મદદથી આ રીતે બટેટાને ખમણી લેવાના છે. તો બટેટા જેવા બફાઈ જાય એટલે છાલ ઉતારી અને પછી તરત જ આ રીતે બટેટાને ખમણીને રેડી કરી લેવાના. તો ખાસ ધ્યાન રાખવાનું છે મોટા મોટા બટેટાના ટુકડા ન રહી જાય. હવે 1 ઇંચ આદું આપણે આ રીતે ખમણી લઈશું. તો બટેટાના સાથે સાથે જ મેં ખમણી લીધું. તમે આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો. સાથે લીલા ધાણા 1/4 કપ જેટલા, સાથે 1 ટીસ્પૂન જેટલો અજમો, 2 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ, ઓપ્શનલ છે, ઉમેરવા હોય તો જ ઉમેરવાના છે. 2 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર, 2 થી 3 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, સાથે 2 લીલા મરચાં ઝીણા ઝીણા ચોપ કરેલા. બાળકો માટે બનાવવાના હોય તો પેસ્ટ કે ઓછા લીલા મરચાં પણ રાખી શકો. અને 1/4 કપ જેટલો મેં ઘઉંનો લોટ ઉમેર્યો. તો 1 કપથી થોડું ઓછું બટેટાનું ખમણ હોય તો તમારે 1/4 કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરવાનો છે. હવે થોડા રેગ્યુલર મસાલા, 1 ચપટી જેટલી હિંગ, 1 ચપટી જેટલી હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર. હલકો કલર બદલાય એટલું જ ઉમેરવાનું છે, વધારે નથી ઉમેરવાનું. બસ આ રીતે મિક્સ કરી દઈશું. અને જો મોણ માટે તમારે થોડું તેલ ઉમેરવું હોય 1-2 ટીસ્પૂન જેટલું તો તમે એ પણ ઉમેરી શકો છો. નહીં તો પછી આ રીતે પાણી થોડું ઉમેરતા જઈશું અને બેટર રેડી કરી લઈશું. બટેટામાં પણ પાણીનો ભાગ વધારે પીવે અને લોટ પણ ઉમેર્યો છે એટલે તમારે લગભગ 2 કપ જેટલું પાણી આ રીતે થોડું કરી ઉમેરવાનું છે. તો અહીંયા લિક્વિડી, તો બહુ પાતળું પણ નહીં, બહુ જાડું પણ નહીં, એવું બેટર થાય એ રીતે પાણી ઉમેરવાનું છે. કદાચ તમને થોડું વધારે પણ જોવે, ઓછું પણ જોવે, એટલા માટે તમારે થોડું ઉમેરતા જવાનું, મિક્સ કરતું જવાનું અને આ રીતે બેટર બનાવી લેવાનું. તો લગભગ મેં અહીંયા 2.25 કપ જેટલું પાણી ઉમેર્યું. પછી આપણે, તમે પુડલો જો સ્પ્રેડ ન થાય તો થોડું તમારે વધારે ઉમેરવાનું. તો અહીંયા મેં બેટર બનાવી લીધું. થોડું ટેસ્ટ કરી લેવાનું, થોડું ચડિયાતો મસાલો કરવાનો એટલે ખાવામાં ખૂબ ટેસ્ટી એવું લાગે. તમે લસણની પેસ્ટ અને એક ડુંગળી પણ ઝીણી ચોપ કરીને ઉમેરી શકો. હવે આપણે પુડલા બનાવવા માટે મેં તેલ કે ઘી પછી થોડું આ રીતે નોનસ્ટિક તવા પર સ્પ્રેડ કર્યું અને એના પર બેટર જે આપણે બનાવ્યું છે એક ડોયા જેટલું લેવાનું અને પછી આ રીતે તમારે એને સ્પ્રેડ કરવાનું છે. હલકું થીક રહેશે. જો તમને પાતળા જોવે તો થોડું લિક્વિડી બેટર વધારે રાખવાનું, તો પાતળા તમે પુડલા પણ બનાવી શકો. ઉપરથી પણ થોડું ઘી મેં ઉમેર્યું. ગેસની ફ્લેમ મીડિયમ કરી અને 1 મિનિટ જેવું, એટલે કે ઉપરથી ડ્રાય થાય એ રીતે તમારે થવા દેવાનું છે. તો ઢાંકી મેં 1.5 મિનિટ જેવું થવા દીધું. આ રીતે ઉપરથી મને ડ્રાય લાગ્યું એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું. તો પહેલાં પુડલામાં તમને આઈડિયા આવી જશે કેટલો ટાઈમ લાગશે, કેવી રીતે ચીપકે છે અને તમે એને સાઈડ ચેન્જ કરી શકો. એ રીતે તમારું લિક્વિડનું બેટર તમારે રાખવાનું. સાઈડ ચેન્જ કરી ઉપરની સાઈડ પણ મેં થોડું ઘી કે પછી તમે તેલ પણ લઈ શકો. થોડા તલ મેં આ રીતે છાંટ્યા છે
અને બીજી સાઈડથી ખુલ્લું જ આપણે 1.5 મિનિટ જેવું થવા દઈશું. એટલે એકદમ સ્પોટ સારા એવા પાછળની સાઈડ આવી જાય એ રીતે તમારે એને કૂક કરવાનું છે. તો સિમ્પલ એવું છે. મેં 2 આ રીતે નોનસ્ટિક પેન મૂકી દીધી છે. એક તમને આ રીતે પરાઠું બનાવવામાં લગભગ 4 મિનિટ જેવો ટાઈમ લાગશે. હલકું જો ક્રિસ્પી કરવું હોય તો મીડિયમ સાઈડ હાઈ સાઈડ ફ્લેમ રાખવાની કે લો પર થોડી વાર રાખશો એટલે એકદમ ક્રિસ્પી એવું પુડલું તમારું રેડી થઈ જશે. એટલે આપણે એને તરત જ સર્વ કરીશું. એ જ રીતે જ્યારે પુડલું તમે સ્પ્રેડ કરો તો ગેસની ફ્લેમ એકદમ લો કરી લેવાની છે. નહીં તો એકદમ જો પેન ગરમ હશે તો એક જગ્યા પર જ જાડું એવું લેયર આવી જાય છે. પછી તમારે આ રીતે પુડલું સ્પ્રેડ કરો એટલે ઢાંકી મીડિયમ ફ્લેમ પર કે મીડિયમ હાઈ ફ્લેમ પર 1.5 મિનિટ જેવું કે ઉપરની સાઈડ ડ્રાય થઈ જાય એ રીતે થવા દેવાનું. પછી આ રીતે ઘી સ્પ્રેડ કરવાનું કે તેલ સ્પ્રેડ કરવાનું. કિનારીઓ આ રીતે પહેલાં અલગ કરવાની. પછી તમને લાગે કે બરાબર આ રીતે ચડી ગયું છે પછી જેન્ટલી બહુ ધ્યાન રાખીને આ રીતે સાઈડ ચેન્જ કરી લેવાની. ઉપરની સાઈડ હું થોડા તલ સારા દેખાય એટલા માટે ઉમેરી રહી છું. અને પછી અહીંયા પણ તમારે થોડું ઘી ઉમેરી અને આગળની સાઈડ ક્રિસ્પી કરવું હોય તો એ રીતે કરી લેવાનું. તો 4થી 5 મિનિટમાં પરફેક્ટ એવું આ રીતે તમારું પુડલું છે એ ક્રિસ્પી શેકાય અને રેડી થઈ જશે. તો જો તમને આલુ પરાઠા ખાવાનું મન હોય પણ તમને લોટ નથી બાંધવો કે સ્ટફ નથી કરવું તો આ રીતે આ પરાઠા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો લગભગ તમે 8થી 9 જેટલા આ રીતે આ પરાઠા બનાવી શકશો. ડિપેન્ડ તમે કેટલા નાના મોટા બનાવ્યા એ રીતે બધા રેડી થઈ જશે. અને તમે એને સર્વ કરો ત્યારે એકદમ થીક મોળું અને ક્રીમી એવું દહીં હોય એના સાથે સર્વ કરશો તો તમને આ પરાઠા ખાવાની બહુ જ મજા પડી જશે. જો ટાઈમ હોય તો ગ્રીન ચટણી પણ બનાવી શકો. બાળકોને લંચ બોક્સમાં આપો તો ટમાટો કેચઅપ અને દહીં થોડું મિક્સ કરી એ રીતે પણ તમે આપી શકો. ચા સાથે એકલા પણ તમે ખાઈ શકો. તો જો તમને આલુ પરાઠા ખાવાનું મન હોય પણ લોટ નથી બાંધવો કે સ્ટફિંગ નથી કરવું એકદમ સિમ્પલ રીતે જો ક્યારેય તમે આ રીતે લિક્વિડ આલુ પરાઠા ટ્રાય ન કર્યા હોય તો એકવાર ટ્રાય કરજો. એકદમ સોફ્ટ સાથે તમે એને ગરમ ગરમ પીરસો તો લેયર એકદમ ક્રિસ્પી એવું રહેશે. તો ગરમ ગરમ જ એને સર્વ કરવાના છે. તો આ રીતે જો તમે ક્યારેય લિક્વિડ આલુ પરાઠાની રેસિપી ન ટ્રાય કરી હોય તો એકવાર રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.